हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी, हर हर महादेव। तो गाइस અમે તો કાલે રાતે રિસોર્ટ રાખીને રોકાયા છીએ નુબ્રાવેલીમાં। મસ્ત રિસોર્ટ છે। રિસોર્ટનું નામ છે ગ્રીન થ્રોન। બધા બેઠા છે, હવે મસ્તી કરી રહ્યા। અને આ અમારો ટેન્ટ છે। આજે જવાનું છે ગાઈસ અમારા પાકિસ્તાન બોર્ડર। બધું જોવા, પાકિસ્તાનની બોર્ડર જોવા મળશે આજે। તો તમને બી બતાવીએ। ચલો પેલા ટેન્ટમાં જોઈએ શું કરી રહ્યા કાકોની। માથું બાથું વળાઈ રહ્યા પાવર બેંકમાં। कैमरा मुको કે એક્સ્ટ્રા બેટરી અંદર મૂકી બરાબર। હા, એ તો વાંધો નહીં। આમાં મૂકો કેમેરો। તો ગાઈસ નહીં गाइस गुड मॉर्निंग ગુડ મોર્નિંગ। તો ગાઈસ નહીં જોઈને તો હવે ગાડીની રાહ જોઈ રહ્યા છીએ। ગાડી આવે તો હાલવાળી ગાડીઓ આવવાની છે। તો સામે બરફ દેખાય, આ સાઈડ બી પાછળ। તો ગાઈસ ગાડી આવી જઈ છે અને હવે જઈએ છીએ ફરવા। બધા તૈયાર થઈ ગયા। કેમેરો હો અંદર वो। तो चलो गाइस और गाड़ी में जाइए। जंगल है जंगल, काटे वाला रिसोर्ट कहवाय इंग्लिश में। थोरन चो बोलाय थ्रोन થઈ રહી છે। અને જો અમારો રિસોર્ટ આવ્યો, ગ્રીન થ્રોન રિસોર્ટ। મસ્ત જગ્યાએ। આજે તો ત્યાં ગાડી કરી છે, બધા અલગ અલગ બેસી ગયા છે ગાડીમાં। અમારી ગાડીમાં અભિનંદન સાહેબ છે, તલાટી સાહેબ, આગળ બીજા સાહેબ બેઠા, પેલી સાઈડ પાછળની ગાડીઓમાં બીજા આપણા ભાઈઓ છે। હવે નીકળ્યા છીએ ગાઈસ અમે। પહેલા તો આપણે બોર્ડર જવાનું ને સાહેબ, પાકિસ્તાન બોર્ડર, भारत पाकिस्तान बॉर्डर। હા ચલો ગાઈસ મળીએ આગળ। હા જંગલ જો टैक्सी तुरतुक પાણી કેટલું સ્પીડમાં જઈ રહ્યું। હા આજુબાજુ બધા રિસોર્ટ છે। ભાઈ આર્મીનો ટ્રક આવ્યો હો, તે ગાડીઓ પાછળ કરવી પડે। આર્મીનો રુતબો જોવો ખાલી, બે ગાડી પાછળ, એક ગાડી બધી પાછળ કરવી પડે એક ટ્રક માટે। પાછળ પડવાનું આવતું જ નહીં આર્મી વાળા, पीछे हटते ही नहीं। આખા આર્મીના કેમ્પ છે છેક સુધી। આર્મીના કેમ્પ છે આજુબાજુ બધી જગ્યાએ। જેમ કે બે બોર્ડર નજીક આવી એટલે આ સાઈડ જુઓ, આગળ જુઓ, આ સાઈડ જુઓ, પાકિસ્તાન ચીનની બોર્ડર, ચાઇના, ઇન્ડિયન આર્મી। એ નવું એરપોર્ટ બની રહ્યું છે, જુઓ તમે। આટલા આર્મી વાળાનું બી બનશે અને ટુરિઝમ એરપોર્ટ બી બનવાનું હો। આખું ચીક ત્યાંથી તે આટલા સુધી ઘરે છીએ અમે તો સેલ્ફી લેવા। બધા ઉતરી ગયા અમારે પહેલા। હેડો તો જઈએ કાકા આપણે ટોકન। તમે લેટ આવ્યા હું પાછળ હતા? અમે પાછળ હતા, અમારે પેટ્રોલ ભરાવા જતા અમે। તો જઈએ, ઉભા રહો, હું ચશ્મા લઈ લઉં। ચલો काफला है आया, आर्मी का काफला। हाँ देखो कितनी सारी गाड़ियां है आर्मी की। हाँ हाँ बार फरवा ये એટલે હિન્દી થઈ જાય નહીં કોઈ પાસાન। गवर्नमेंट रेडी है वो। આ જો हाँ આ જો पोजीशन પોઝિશનમાં તું ભાઈ आर्मी वालों ने। પાણી જઈ રહ્યું એટલું ગાયકા લે આજુ પાણી આવા। એનો હમો આવો છે। હા આ પહાડ ખોદીને જેવું બનાવ્યું જો ગાઈસ। પહાડના નીચે થઈને હમ પહાડના નીચે થઈને રસ્તે બનાવે છે આર્મી વાળા। આર્મી કહેવાય।
હા મોવી જબરજસ્ત છે. તો ગાઈસ અમે સિયોક વોર મેમોરિયલ પહોંચી ગયા છીએ. આર્મી વાળાનું બધું છે જો એમના સ્ટેચ્યુ જે ઊભા કરે આર્મી વાળાએ. આર્મીની યુનિફોર્મ કેવી હા આ એરી સિયાચીનમાં યુઝ થાય એના પછી આ બધી આવે બરફમાં યુઝ થવા વાળી. આ બધા ફોટા પાડી રહ્યા. તો ગાઈસ અમે તો અંદર આવીને બેઠા છીએ. મસ્ત જગ્યા મળીએ બેવાની. અને આ તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો. પહોંચવાનું તો 2 કલાક થવા પહોંચતા મારા સિયાચીન. તમે તમારા ગાડીમાં હું તો જાઉં તમારા ગાડીમાં તું મૂકી નાઈ ગયો એક લોકો રહેવા દે ને બીજું ગાડી આ તેમ ટેડો દે કાટ કુન ના પાડે ટેડો આઈ જો બેવા દે તો પી જો નકોય નહીં. આર્મી વાળા કેન્ટીન બનાવી છો પબ્લિક માટે. આર્મી જ બધું બનાવવાનું બધું એ કહ્યું છે. ચલો બધા સ્ટીકર માર્યા. તો ગાઈસ હવે અમે નીકળ્યા છીએ અહીંથી. આટલા તો બધું જોવાનું હતું જોઈ લીધું. વધારે કોની ફોટા પડાવવાના હતા. આર્મી કેમ્પ હતો તો ફોટા પડાય અને હવે જઈએ છીએ આપણે ત્યાં ગાડીઓ રેડી થઈ જઈએ. આવો કાકા બાય. આગળ ગાઈસ પાકિસ્તાનની બોર્ડર હોય તમને બતાવું હું આગળ આવું મળે એટલે. દેખો ગાઈસ ઝરનું જેટલું જબરજસ્ત પડે હ. આ બધું નદીમાં જાય. નારી નદી પાકિસ્તાનમાં જાય. જેટલો જબરજસ્ત પ્રવાહ નદીનો. આ જો આ એરી ઝરનું. છેક ઉપર પહાડમાંથી આવે પાણી. જો કેવું જાય બધું પેલી નદીમાં જતું રહે હાર્યું પાણી ચોખ્ખું. અને એ કેટલું બધું રેતી વાળું કોઈ ગંધાતું નહીં બીજું કોઈ નહીં. પણ આ જે પહાડનું રેતી હોય ને ફરતું આવે ને એટલે આવું થઈ જાય પાણી. હેડો તો વચ્ચે જઈએ પાણી વચ્ચો વચ્ચ. હેડો લે કાકા વચ્ચે હેડો વચ્ચે જઈએ વચ્ચે એ પડ્યો જો નદી વચ્ચે વચ્ચ ઉભા રહ્યા છીએ 4 જણા. તો એ ફોટા પાડી રહ્યા સામેથી. આયો ઉડીને અભિનંદન. કેવું પાણી આવે જબરજસ્ત. ફૂટના પલડા નગર ઠંડી ચડી જા. આપે તો કમાન્ડો આવું તો ચાલતું રહે નહીં કોઈ. તમે તો અંદર જઈને ફોટા પડાવીને મજા લઈ લીધી થોડી મસ્તી કરી લીધી. હવે જઈએ છીએ પાછા ગાડીમાં. હા તો ગાઈસ પંચર પડ્યું હોય તે ટાયર બદલી રહ્યા. અને આ જો આર્મી વાળાનું બંકર શું લખ્યું માઇન્ડ યોર હેન્ડ. પેલું સામે દેખાય એટલે પેલી સાઈડ પાકિસ્તાન. પેલું એ પાકિસ્તાનમાં હે ને બંકર છે એ તાર હતો.
ગોળી ગોળી વાગે ને એટલે જો આમાં દબાઈ જવાનું અને આ હથિયારો આમ રાખીને રાખ તો ફોન પેલી રહી કે મામા બોર્ડર આમાં દેખાય બોર્ડર એ જ હશે હો એ જ છે સામે જે રસ્તો દેખાય ને એ રહ્યો સ્પેશિયલ આર્મી માટે મૂક્યો છેક ત્યાં સુધી. થઈ ગયું ચાર પંચર. ચલો તાણ થાક લાગ્યો નહીં પંચર કરી તે તમે. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ પાકિસ્તાન બોર્ડર. આ તો સાઈડ આ તો બધું આપણું તમને બતાવું હું ત્યાં ઉપર જઈને છો જુલિયા અરે ત્યાં ઉપર જઈને કેવું દેખાય હા પાકિસ્તાનનું ગામ બી દેખાય ગાઈસ આટલાથી. પછી કોક હાલ ટોપ બુક તો હાલ જ છોડી મેલું હેડો કને ફોન કરો ચમ અચ્છા તો મહેસાણા ને હલો આપણા શિખર માણસો ચો જ્યાં અમે લેટ પડ્યા ગાડીમાં પંચર પડી દીધી બધા ઉપર જ લાગે. તો ગાઈસ જો તો સામે પાકિસ્તાનનું ગામ દેખાય છે. આ ઝાડવા આવા દેખાતું નહીં ખેતર દેખાય અને આ જે નીચે દેખાય ને એ બોર્ડર અને અમે આપણો ભાવ જોઈ રહ્યા છીએ. પેલા જે બરફના પહાડે દેખાતા એ તો પાકિસ્તાનમાં જ છે ને. આઈ લવ થાંગ બોર્ડર વ્યૂ પોઈન્ટ થાંગ. આપણે તો એને જઈને ફોટો પડાવીશું. આપણા માણસો જો છે હા એટલે આ ઊભી ટુકડી તો કંઈક આવું દેખાય છે. હવે તો નીચે જઈને તમને બતાવું જેવું દેખાય છે એ. ચલો નીચે બેસિકલી બોર્ડર જ જોવાની હતી અને આ જે તબલા મારે ને એ જૂની બોર્ડર છે પાકિસ્તાની. પહેલાં લેહ ઉજી પહોંચી ગયા હતા 1971માં. હવે નીકાળ્યા આપણી ઇન્ડિયન આર્મી હવે એટલે તાન જ નીકાળી દીધા હતા પણ આ બધું પહેલાં પાકિસ્તાનમાં જ હતું. આ બધું એ જૂની આગળ જૂની અમને તો જૂની પેલી એ બી બતાવી બોર્ડર ડ્રાઈવરે કે આ આવી રીતે હા બધું સમજાવતા હતું. અને તો હોમ હવે પાકિસ્તાન જડો તા ને હવે બોર્ડર જોઈ લીધી. દૂરબીનમાં કોઈ જોતા જ નહીં આવડતું. કોઈક જમીએ હેડો નાસ્તો કરી ડ્રાય ફ્રૂટ્સ અલગ અલગ ચેરીન બેરી હા બધું એવું ખજૂર ને બજૂર સોફ્ટી બી સોફ્ટી લઈ લીધી છે 4 જણાએ. હા ભાઈ પૈસા આપી રહ્યા ભાઈઓ બધા. સોફ્ટી લઈ લીધી છે અમે પણ એટલું બધું જોવાનું નહીં વગર ખાલી બોર્ડર જ હતી. ગાવ કાંઈ ઘા પાણી જાય વધ્યું ને પાણી નહીં પાણી વધ્યું કાકા. હા ગરમી ચીવી પડે પછી બરફ ઓગળે જ ને. મિયાઓ મિયાઓ આપણો મેહોણાની બીડી બિલાડીએ તો હાથમાં બી ના આવે. સાચું છું. તો ગાઈસ અમે તુરતુકમાં તો ગલીઓમાં ફરી રહ્યા છીએ અને આ કોઈક જૂનું હા મ્યુઝિયમ તુરતુક. શી ખબર કોકના ઘરમાં નહીં પીએ છીએ ને આપણે
બહારથી આવે ને એમના માટે આવી મ્યુઝિયમ ગણાય આવી બધી વસ્તુ જેમ કે એમને જોઈ ના હોય ને આપણા તો જોયેલી હોય આ તો જડાવ્યું ગલી બધી પેલા ફોરેનર લોકોને નવું લાગતું હશે રાજસ્થાનમાં જેટલા મોટા મોટા મહેલ હોય અને આ જોજો તનના આ તુરતુના મહેલ જુઓ અમે તો મફત આયા તુરતુ આ મહેલ છે લ્યો આવામાં રાજા રહેતા હતા હોય ને અને આપણા રાજા કેવા રહેતા હતા આપણા રાજા એક નંબર રહેતા અને આ હોવાના રાજા આજ તો કહીશ કોઈ મજા જ નહીં ફરવામાં કે લોકેશન જ સારું હતું નહીં બોર્ડર જોવા જઈએ તો બોર્ડર જોઈને આ બીજું કોઈ હતું નહીં અને તુર્કુમાં આવ્યા તે મહેલ તો તમે જોયો નથી હતો હવે શીખર ખબર નહીં ચાલી જાય બધા કંટાળ્યા છીએ બધા હવે રિસોર્ટમાં જઈને ઊંઘવાન થાય બીજું તો પહાડો નદીઓ અને ન બસ આજ જોતા આવીએ જાણતી આવ્યા હતા અમે તો બધું ફરતા આવ્યા છીએ બુદ્ધા ટેમ્પલ આજે બી બુદ્ધા ટેમ્પલ એક આ ભાઈ લઈને આવ્યા છીએ અલગથી પેલા બધા જ્યાં હવે તો નીકળી ગયા મને તો ગાડી મૂંગાઈ હતી જબરજસ્ત આવું દોરેલું પેલો શંખ દોર્યો હતો પણ આ બધું શું દોરેલું આ તમને મજા આવી માપની મજા આવી આજે મજા જ નહીં પણ મસ્ત નહીં કોઈ એકદમ શાંતિ નહીં આટલા ઝાડ કેટલું ઊંચો જુઓ એકદમ શાંતિ અને કોઈ તો ગાઈસ અમે તો રિસોર્ટ પહોંચી ગયા ફરી આવીને સાંજે 7 વાગે અને આજ તો ફર્યા નહીં એટલું થાક્યા છીએ તો જમીન શાંતિથી ઊંઘવાનું થશે બીજું કંઈ નહીં થાય ગાઈસ અંદર તો બધા જમવા બેઠા છે અને હું ડોગીસ ભાઈ જોડે મસ્તી કરી રહ્યો હું બધા અંદર જમવા બેઠા હા મને તો ભૂખ નહીં તે બહાર બેસી રહ્યું બધા જમવા બેઠા આપણા માણસો કાકા ખાજો એટલે તાકાત આવે